સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિદાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. સૌપ્રથમ તો આત્મવિદ્યાધામ પરિસરનું આથી આપ સૌનું હૃદયના સચા ભાવથી સ્વાગત કરતા હર્ષ અને આનંદ અનુભવીએ છીએ. ઘણી બધી ઇવેન્ટમાં આપ પધારતા હશો, અન્નકૂટમાં પધાર્યા હશો. આજે કાર્યકર્તાને આપણા દીકરા દીકરીઓના આમંત્રણને માન આપીને આપ પધાર્યા છો એટલે ખૂબ આનંદના સમાચાર છે. ગુરુવારની સભામાં દીકરાઓ આવીને પોતાનું સાચું ડેસ્ટિનેશન ક્લિયર કરે છે, જે ગુરુહરિ આશીર્વાદ આપે એ પ્રમાણે, અને એનું ટ્રાન્સફોર્મેશન આપે પોતાના નજર સમક્ષ જોયું હશે. હર્ષભાઈએ વાત કરી એ પ્રમાણે એનું ટ્રાન્સફોર્મેશનની બહુ અદ્ભુત વાત કરી. સ્વામીશ્રીએ પરદેશના ભક્તોની વાત કરતાં કરતાં આપણને બહુ જાગૃત કર્યા કે આણંદ, કરમસદ, વિદ્યાનગર ગમે ત્યાંથી 15 મિનિટમાં કેમ્પસમાં પહોંચી જવાય છે. અને બીજી બાજુ ગુરુહરે વાત કરી કે પરદેશથી ભક્તો પોતાની ગરજે આટલું બધું એડજસ્ટમેન્ટ કરીને પધારે છે, તો આપણી પર ભગવાનની કેટલી મોટી કૃપા છે. 56 સંતો અહીંયા રહે છે. આનંદ સાગર સાંઈ મોસ્ટલી અહીંયા જ હોય છે. આપણને સરસ ગાઈડન્સ મળી રહે એવી તમામ પ્રકારની સાનુકૂળતા ભગવાને આપણા માટે કરી રાખી છે. તો આપણે બધાએ ખૂબ ઉમંગથી, ઉત્સાહથી અહીંયા પધારું છે એવું ગુરુહરે માર્મિક સૂચન કર્યું આપણને સૌને. ગુરુહરે અત્યારે પોતાના કક્ષમાં નથી પધાર્યા. અત્યારે બોરસદમાં એક સભા છે. સવારે એક સભા એટેન્ડ કરી, ત્યાર પછી એમને ખાનગીઓ કરી, જાગ્યા પછી 2 ખાનગી કરી, આપણા અહીંયા મિટિંગમાં પધાર્યા, આપણી સભામાં પધાર્યા. હવે બોરસદ જશે, ત્યાં એક સભા કરશે, થાળ કરશે અને રાત્રે જઈને બરોડા આરામ કરશે. આ સાધુ 5 વાગે નીકળી જવાના હતા, પણ સમાચાર આપ્યા કે આ રીતે ઘણા બધા દીકરાના માવતરો, સદભાવવાળા પરિવાર આવે છે, તો સ્વામી કે બધાના દર્શન કરીને જવું. એકલા દર્શન કરીને નહીં, આપણી આંખ ખુલ્લી કરીને ગયા. એકલા દર્શન કરીને નહીં, આપણું ધ્યેય સ્પષ્ટ કરીને ગયા. એકલા આપણે દર્શન કરીએ નહીં, આપણી આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચલાવવા માટેનું સાચું ભાથું બંધાવીને ગયા. ખૂબ ઋણી છીએ આપણે. શાંતિથી વિચારજો, ખૂબ શાંતિથી વિચારજો. એક દીકરો, એને મોબાઈલનું ધીમે ધીમે કરતાં એટલું બધું વ્યસન થઈ ગયું કે 70-75% કરિયરમાંથી એ દીકરો ઘટતા 56% માર્ક્સ લાવ્યો. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. ગુરુહરિ એક્ઝેક્ટ આ જ શોભા પર અહીંયા બિરાજમાન હતા. સ્વામીજીએ વાત ન કરી? હરિપ્રસાદ સ્વામીજી વખતે પેલા માવતરા હતા, દીકરાને કે દંડવટ કર, દંડવટ કર, દંડવટ કર, ભાગી જતો તો લઈ આવ્યા હતા. એને દંડવટ ચાલુ કરે એટલે પેલા ઓટોમેટિક ચાલુ કરી દીધા. એ માવતરે કેટલા બધા દિવસો સુધી એ દીકરાઓ સાથે ઝઘડા કર્યા હશે કે તું મોબાઈલ બંધ કરી દે, સોશિયલ મીડિયા સારું નથી, તારા માટે, આ કરિયર માટે ખરાબ છે, ઘણી બધી વાતો કરે છે. દીકરાને એ વસ્તુની કોઈ અસર નહોતી થતી. કંટાળીને સ્વામીજી પાસે લઈ આવ્યા. સ્વામીજી પાસે આવીને એની બધી રજૂઆત કરી. માવતર ફરિયાદ કરે, સ્વામી કે ભલે ભલે ભલે, તમે શાંતિ રાખો. દીકરાને બાજુમાં બોલાયો, ખૂબ વાત્સલ્યથી એના ખાબા પર હાથ મૂક્યો અને પૂછ્યું કે બેટા શું થાય છે, શામાં ભણે છે, કેટલા ટકા માર્ક્સ લાવે છે, તારે ભવિષ્યમાં શું કરવું છે, તારે પોતાની કરિયર બનાવી છે, સારામાં સારા એન્જિનિયર થવું છે તારે, તો મારી એક વિનંતી છે, તું માનીશ? તો કે સ્વામી આપ જે કહેશો એ સ્વીકારીશ. અને દીકરાને કહ્યું કે જ્યાં સુધી આપણને સારી સ્ટ્રીમમાં એડમિશન ન મળે ત્યાં સુધી આપણે મોબાઈલ નહીં વાપરવાનો. સ્વામી કે હું નહીં વાપરું. એટલેથી અટકી ના વાત. સ્વામીજીએ એનો વાર્તાલાપ પૂરો કર્યો, આશીર્વાદ આવ્યા. પછી એ દીકરો નીચે ગયો. જમતા પહેલાં પપ્પા પાસે ગાડીની ચાવી લીધી અને મોબાઈલ લઈ, પોતાનો મોબાઈલ લઈ અને સ્વામીશ્રીને જમા કરાવી ગયો. વર્તન વાતો કરે સ્વામીજી. ખાલી એકલા વર્તનની વાત નથી, મોટા પુરુષની આજ્ઞાની સાથે ભગવાનની મૂર્તિ પણ સાથે હોય છે. એટલે મોટા પુરુષ એક વખત આપણને કહે તો લોકો સહજતાથી સ્વીકારી લે છે. એનું આ નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમની ગંગોત્રી છે. એટલા બધા આત્મીય વ્યક્તિત્વ છે. એના ફાધર ફરિયાદ કરતા હતા, એમાંથી એને રોકી રાખ્યા.
અને દીકરા સાથે જાતે ઇન્ટરેક્શન કર્યું, એની કક્ષાએ ગયા, એને પ્રેમ આપ્યો, એને વાત્સલ્યથી નવડાવ્યો. 2-5 મિનિટના ઇન્ટરેક્શનમાં એને જીવનમાં સાચી કરિયર પ્રાપ્ત કરવી હશે તો આ વસ્તુ તારા માટે હર્ડલ્સ છે એવું એના પોતાના સંકલ્પ એને સમજાવી દીધું. એટલે દીકરો સહજતાથી એ વસ્તુ મૂકીને ગયો અને આજે એ વાતને 1.5 વર્ષ આવવાના થઈ ગયા છે. ફરી પાછા 70-75 ને ગ્રેજ્યુઅલી 80% માર્ક્સ લાવતો એ દીકરો થઈ ગયો. એટલે સુરત સ્વામીજી આ બેઠા છે, કેનેડાની જવાબદારી સંભાળે છે. એક દીકરો એવો છે, ત્યાં કેટલા બધા હજારો યુવકો પરદેશની ધરતી પર ભગવાનના માર્ગે ચાલીને અદ્ભુત જીવન જીવે છે. એક દીકરો એવો હતો જે દીકરાને ગમે ત્યાં જાય એને એનું સ્ટેટસ અપડેટ કરવા માટે જોઈએ. એટલો બધો ક્રેઝ, રાત્રે 2 વાગે કોઈ સ્પોટ પર પહોંચ્યો હોય ત્યાં પણ સ્ટેટસ અપડેટ કરે કે હું આ જગ્યાએ પહોંચ્યો છું, આ હોટલમાં પહોંચ્યો છું, આ યુનિવર્સિટીમાં પહોંચ્યો છું, આ પિકનિક સ્પોટ પર પહોંચ્યો છું. તેને સંતોષ જ ના થાય. ઉઠીને સૌથી પહેલાં મારું સ્ટેટસ કેટલા જણે જોયું એમાં એનો આનંદ વધતો જાય, આનંદ વધતો જાય. એનો ફોકસ જ ચેન્જ થઈ ગયો હતો, ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હતો એ દીકરો. પ્રભુ સ્વામીજીએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ માતૃત્વ આપ્યું. આપણે કલ્પના ન કરી શકીએ એવું માતૃત્વ આપ્યું. એ દીકરાને સંતો સાથે દોસ્તી કરાવી, એ દીકરાને ધીમે 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 સભા ભરતો કર્યો અને આજે એ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ. એ દીકરો જાતે જ, એને કહ્યું નથી કે તારે સ્ટેટસ નહીં મૂકવાનું, તારે આ છોડી દેવાનું, પણ એને સત્સંગના એન્વાયરમેન્ટથી જ એને સમજાઈ ગયું કે આ મારા માટે ડિસ્ટ્રક્શનનું મોટામાં મોટું સાધન છે, મારે એમાંથી પર ઉઠવું છે અને સાચી કરિયર બનાવી છે. આજે દીકરો ફરી પાછો રેન્કર્સના લાઇનમાં સારામાં સારું કરિયર પ્રાપ્ત કરતો એ દીકરો થઈ ગયો. આવા પુરુષો, આવા સત્સંગ કે આવા સંતોના માધ્યમથી, એની સાથે દોસ્તીના માધ્યમથી આપણું ભવિષ્ય બને એવું છે. સાચી મૂડી આપણને સ્વામીજીએ સમજાવી. કેટલી બધી અદ્ભુત વાતો કરી, કેટલી બધી પ્રેક્ટિકલ લેવલની વાતો કરી, આપણને સહજ સમજાઈ જાય એવી લોકભોગ્ય ભાષામાં વાતો કરી. શાસ્ત્રો માત્રનું જ્ઞાન ત્યાંથી સ્ફુરે છે એવા વ્યક્તિત્વ છે, પણ આપણે સહજ સમજાઈ જાય કેટલી બધી અદ્ભુત વાતો કરી એમને કે આપણી સાચી મૂડી શું છે અને મૂડીના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ. 168 કલાકમાંથી 1.5 કલાકના પર્સન્ટેજ સાથે એમને આપણને સમજાયું કેટલું નજીક છે ને કેટલી બધી સાનુકૂળતાની સાથે સમજાયું. એસીમાં બેસીને ભગવાન ભજવાના છે અને જાતે ઠાકોરજીની સરસ મજાની પ્રસાદ જમીને અહીંયાથી જવાનું છે અને સારામાં સારું કરિયર પ્રાપ્ત કરે. લોકો મોટિવેશનલ સેમિનાર માટે હજારો ડોલરો ખર્ચે છે એવી પરિસ્થિતિ છે, જે આપણને સહજતાથી મફતમાં મળે છે એવી પરિસ્થિતિ છે. મારી આત્મ વિદ્યા મંદિર સ્કૂલ છે, આ વખતે એનો ઇન્ડિયામાં 5મો નંબર આવ્યો. છેલ્લા 17-18 વર્ષથી એ સ્કૂલમાં કામ થાય છે ત્યાં આગળ, પણ સુરત સ્વામીજી, આપણા ફુવાજી, વિજુભાઈ અને 15-20 દીકરાઓની ટીમ છે જેને પોતાની બ્રાઇટ કરિયર, 2.5-3 લાખ ડોલરની જોબ છોડીને એ દીકરાઓ અહીંયા આગળ સેવા ભક્તિ કરવા માટે આવ્યા છે. આપણું આવનારું ભવિષ્ય બને. હરિપ્રસાદ સ્વામીજી એક સપનું હતું, એ સપનું સાકારિત થાય એના માટે બ્રાઇટ કરિયર છોડી દીધી અને ભગવાનની સેવામાં એક આહુતિ આપી દીધી. આપણે એવું નથી કહેતા કે તમે આવી આહુતિ આપો, એવી ભાવના નથી, પણ ત્યાં ભણતા દીકરાઓનું કેવું ટ્રાન્સફોર્મેશન થાય છે એક સત્સંગના માધ્યમથી, એક સારા કાર્યકર્તાઓ કે સંતો સાથે દોસ્તીના માધ્યમથી. એની વાત કરું છું. એક દીકરો એટલો બધો ગુસ્સાવાળો એનો સ્વભાવ હતો, ખાલી 6 જ મહિના રહ્યો અને દીકરો ઘરે ગયો ત્યારે એને માતા પિતાને પગે લાગ્યા. ત્યાર પછી એ જમવા માટે બેઠો તો દીકરો શ્લોક બોલ્યો, તેના માતા પિતાની આંખમાં આંસુ આવી ગયા. 6 મહિનામાં એનું બહુ ટ્રાન્સફોર્મેશન. બીજો એક દીકરો બોમ્બેનો દીકરો હતો, બહુ મોટા વેપારીનો દીકરો હતો. એને દરરોજ જે 2 મૂવી જોવા માટે જોઈએ, દરરોજ જે 2 મૂવી જોવા જોઈએ. અહીંયા ઘડી 5-6 મહિના જે દીકરો અહીંયા રહ્યો અને વેકેશનના પીરિયડમાં ઘરે ગયો, એના ફાધર મધરે તેને ગમતા નવા રિલીઝ થયેલા બધા 10-12 મૂવી તૈયાર રાખ્યા હતા એના માટે. જે તે વખતે જે કંઈ ડીવીડી હશે કે જે કંઈ એના માટેની સીડીઝ લાવી રાખી હશે. એ દીકરાએ કહ્યું કે ના, મારે હવે જિંદગીનો સમય એમાંથી બગાડવો નથી. ત્યારે એના માતા પિતાને સમજાયું કે ખાલી આવી સારી સ્કૂલમાં, આવા સારા સત્સંગમાં, આવા સંતોની દોસ્તી રાખવા માત્રથી આ દીકરાનું કેટલું બધું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન છે. એક દીકરો ભયંકર ગુસ્સાવાળા સ્વભાવવાળો હતો, કંઈ પણ થાય એટલે એટલો બધો ગુસ્સે છે કે આપણે કલ્પના ના કરી શકીએ એવો દીકરો. પણ એને 1 જ વર્ષ ત્યાં આગળ રહ્યો અને દીકરાના જીવનની સહજતા જોઈ હોય. દીકરો સહજતાથી પોતાના બેન સાથે સહજતાથી વાતો કરતો, પોતાના મધર પાસે હંમેશા ગુસ્સે થતો દીકરો એ પ્રેમથી, વાત્સલ્યથી માતા પિતાની કે એની બહેનની વાત સ્વીકારતો થયો. ત્યારે એમને લાગ્યું કે સત્સંગ શું કામ કરે છે. એમ આપણા જીવનમાં અમારે અહીંયાથી કોઈને સ્વામિનારાયણ ધર્મના આશ્રિત બનાવી દેવા નથી, કોઈને કંઠીઓ પહેરાવી દેવી નથી, કોઈ બીજા મંદિરે જતા હોય એને જતાં બંધ કરી દેવા. તેવું હરિપ્રસાદ સ્વામી ક્યારેય શીખવાડ્યું નથી. સ્વામી સાથે 36 વર્ષથી છીએ,
32 વર્ષીય ભગવા કપડામાં છે ને 4 વર્ષ ત્યાર પહેલાં રહ્યા. હરિપ્રસાદ સ્વામીજીને પ્રબોધ સ્વામી પાસેથી લાખો વ્યક્તિઓ પસાર થઈ ગયા હશે, પણ હરિપ્રસાદ સ્વામીની વિશેષતા એ હતી કે ક્યારેય કોઈ દિવસ કોઈને કહ્યું નથી તું મારી કંઠી પહેરી લે. ક્યારે કોઈ દિવસ એવું કહ્યું નથી ક્યારે આટલી સેવા તું મને આપી દે તો તારા ઘરે મેં પધરામણી કરીશું. ક્યારે એવું કહ્યું નથી તું સ્વામિનારાયણ ધર્મ જ માને છે તો જ મારી સાથે તારે ખાનગી કરવાની, એવું ક્યારે કોઈ દિવસ કહ્યું નથી. તું સભા ભરે છે તો જ મને મળવાય, એવું ક્યારેય કે સૂર્ય સમાન આગવી પ્રતિભાવાળા સાધુ છે. પણ હંમેશા એવું કે દરરોજ જે તમે કોઈક જગ્યાએથી સારી ગુણ પ્રાપ્ત કરો જેથી કરીને તમારી આત્મનેતા ભગવાન તરફ 2-5 ડગલા ચાલે. કોઈને લીટી પૂછવા ક્યારેય પ્રયત્ન ન કરશો, હંમેશા પોતાની લીટી લાંબી કરવા માટે પ્રયત્ન કરો. હંમેશા એવું કે રામચંદ્ર ભગવાનને, કૃષ્ણ પરમાત્માને, શિવશંકર કે ભગવાન સ્વામિનારાયણને તમે માનો છો એને જ માનો, પણ એની પ્રત્યેની તમારો શ્રદ્ધા અને વિશ્વાસ વધારે એવા કોઈક સંતની સાથે ગુરુ શિષ્યનો નાતો બાંધો કે જે ભગવાનને માનો છો એની પ્રત્યેની તમારી શ્રદ્ધા અને વિશ્વાસ વધે અને તમે દિન પ્રતિદિન ભગવાન તરફ યાત્રા કરી શકો. આ એક જગ્યા એવી છે, આ એક માધ્યમ એવું છે. આ કેમ્પસમાં તમે જ્યારે પણ આવતા તમે એક વસ્તુ માર્ક કરજો. હમણાં થોડા દિવસ પહેલાં એક લીગાલિટીના બહુ હાઈએસ્ટ પોઝિશન બેઠેલી એક વ્યક્તિ આવી હતી. ગયા વર્ષે એક બહુ મોટા બિલ્ડર આવ્યા હતા. થોડા સમય પહેલાં એક પોલિટિકલ લીડર અમદાવાદથી આવ્યા હતા, ખૂબ મોટા વ્યક્તિ હતા. કોઈ પણ વ્યક્તિ આવે કે નાનામાં નાનો આદિવાસી એરિયાનો નાનામાં નાનો સેવક આવે કે કોઈ પણ નાનામાં નાનો યુવક આવે કેમ્પસમાં એન્ટર થાય એને હંમેશા આવી અનુભૂતિ થાય છે કે અહીંયા ઘડી મને શાંતિ મળે છે, અહીંયા મને સાતા મળે છે, અહીંયા મારા મનની વૃત્તિઓ પ્રશાંત થઈ જાય છે. કોઈ ભજન કરવા માટે બેસે છે, ઠાકોરજીના દર્શન કરવા માટે બેસે છે તો એનું ધ્યાન લાગે છે, એને ભજન કરવાનું મન થાય છે. ઘણી બધી જગ્યાએ આપણે જઈએ તો આપણને એવું થાય કે અહીંયાથી અમે જલ્દી નીકળી જઈએ અને અહીંયાથી ભક્તોને કહેવું પડે છે કે હવે ઘરે પધારો, આપણો સંસાર છે એવું યાદ કરાવવો પડે છે. આવી પરિસ્થિતિ છે. આવી સુંદર જગ્યા ભગવાને આપણને કરી આપી છે પોતાના સંકલ્પે. હરિપ્રસાદ સ્વામીનો સંકલ્પ તીર્થ છે અને પ્રબોધ સ્વામીની આ તપોભૂમિ છે, એવી જગ્યા છે. આ જે કંઈ શાંતિ મળે છે, જે કંઈ આનંદ મળે છે, જે કંઈ આપણું ડેસ્ટિનેશન ક્લિયર થાય છે એ આ પુરુષોની કરુણાની ફળશ્રુતિ છે. એમની તપસ્યાનું ફળ છે આ ધરતી ઉપર. એમની સાધનાનું ફળ એમને સાધના જેવો હોય નહીં, ધીરે ધીરે સમજાશે, પણ પોતાના સંકલ્પે આ ધરતી પર એવા વાઇબ્રેશન મૂક્યા છે. જો સંકલ્પ સિવાય વાઇબ્રેશન બજારમાં મળતા હોત ને તો અદાણી અંબાણીએ જ બધું ખરીદી લીધું હોત. બધું ના ખરીદી લીધું હોત. એન્ટાલિયામાં જાઓ ને શાંતિ, હું તો ગયો નથી એટલે મને ખબર જ નથી, પણ ત્યાં જે શાંતિ આનંદની અનુભૂતિ થાય એના કરતાં હજારો ગરી શાંતિ નાની અનુભૂતિ ન થાય તો તમારે ફરી વખત નહીં આવવાનું અહીંયા આગળ. અહીંયા સભામાં આવ્યા પછી તમને ખરેખર ડેસ્ટિનેશન ક્લિયર ના થાય 2-5-10 સભાથી તમે ફરી વાર ચોક્કસ ના આવતા, પણ અંતરમાં શાંતિ મળે, ડેસ્ટિનેશન ક્લિયર થાય. પારિવારિક આત્મીયતા કરવા માટેનો આજે ચારે બાજુ આગ છે સ્વામીજી, 8મા નિરસાની આગ છે. પારિવારિક મૂલ્યો, એક નાનકડી એક જમીન માટે લોકોના ઝઘડા જોવા હોય, એક શેઢા માટે ઝઘડા જોવા હોય, એટલું બધું વિચિત્ર કલ્ચર થઈ ગયું છે, એવી પરિસ્થિતિ છે. એમાં આપણને આત્મીયતા માટેના આપણા હૈયાને આંદોલિત કરે એવી જગ્યા આત્મીય વિદ્યાધામ છે. એટલે આપ સૌના ચરણોમાં પ્રાર્થના. મને ખબર છે આ 2020નો જમાનો છે એટલે હું ટેસ્ટ પેચ નહીં રમું. પહેલે જ દિવસે કહે છે આ લોકો જ્ઞાન. પ્રભુ સિંહ આજે જ કહ્યું કે રાજાને કોઈને એક દિવસ ખવડાવે એટલે કે એ મોટો ના થઈ જાય. પેલા કાકા કહે છે અમને જેવી અનુભૂતિ થઈ હતી. વર્ષો પહેલાં 2008માં અમે હેરો લેજર સેન્ટરમાં અન્નકૂટ કરતા હતા. એ અન્નકૂટ વખતે આપણા ત્યારે ત્યાંના 150-200 દીકરાઓ લંડનની ધરતીના એટલી બધી સુંદર વ્યવસ્થા, અન્નકૂટનું ડેકોરેશન કર્યું. બધું ડેકોરેશન પત્યા પછી આખું અન્નકૂટ કલાત્મક રીતે ગોઠવ્યો, ખુરશીઓ ટેબલ બધું સરસ રીતે ગોઠવ્યું. આખું 1.5-2 કલાકની સત્સંગ સભા થઈ અને સરસ રીતે ફ્લો થયો. છેલ્લા જનગણ મન અધિનાયક ગઈને એમને આ ફંક્શન પૂરું કર્યું. આ બધી જ વસ્તુ લોહાણા સમાજના બધા વડીલો જોયા કરે. ફંક્શન પૂરું થઈ ગયું. ફંક્શન પત્યા પછી બધાને જમવા માટે બેસાડ્યા તો બધાની આરતી પતી ગયા પછી બધાના દર્શન પતી ગયા. બધા જમીને ઊભા થતાં પહેલાં બધા અન્નકૂટની લગી 200-300 આઈટમો ટ્રેમાં લઈ જાય અને બધાને જમતા હતા ત્યાં ટેબલ પર બધાને જમાડી. એટલે બધા એટલા બધા રાજી થયા. પછી એ લોકો કોર્નરમાં 8-10 વડીલો ત્યાં બેસી રહ્યા હતા. પછી મનમાં કંઈ કામ હશે અને ત્યારે સરસ એકબીજા સાથે કંઈક વાતોચીત કરતા હશે, બધાને રસપ્રસનો કંઈક ડિસ્કશન હશે એટલે કરતા હશે. અડધો કલાક થયો, પોણો કલાક થયો, ત્યાં સુધી બધા દીકરોએ એટલું બધું સરસ મોબ મારીને ઓરિજિનલ જે હતું એને કરતાં સારો હેરો લેજર સેન્ટરનો હોલ કરી દીધો. અને પછી એક કાર્યકર્તા મને કહેવાય કે ગુરુ સાહેબ જેપી કાકાને બધા વડીલો બેઠા છે, કદાચ તમને મળવું હોય એવું લાગે છે. એટલે હું ત્યાં ગયો, કાકા સાથે બેઠો. મલ્ટીમિલિયનર માણસ,
ચાર્ટર ફ્લાઇટ રાખી શકે એવા વ્યક્તિત્વની વાત કરું છું. ઇલેક્ટ્રોનિક્સનો યુકેનો બેતાજ બાદશાહ એવું કહી શકાય. હવે આ બિલ્ડિંગ છે એવા 10 બિલ્ડિંગ મોટા હોય એટલું મોટું વેરહાઉસ છે જેનું લંડનની ધરતી પર, એવા વ્યક્તિની વાત કરું છું. એમને કહ્યું કે સ્વામીજી અમે 8-10 વડીલો બેઠા છે, છેલ્લા 3 કલાકથી આ યુવકોનું હલનચલન અમે જોઈએ છે, આ યુવકોની સેવા ભક્તિ અમે જોઈએ છે. ખરેખર એવું લાગે દંડવટ કરવા જોઈએ. હરિપ્રસાદ સ્વામીનું સાચું જ્ઞાન આ લોકોએ પચાવ્યું છે. હરિપ્રસાદ સ્વામીજીની સાચી શોભા બનીને આ દીકરાઓ રહે છે. મૂળ પીછાથી રણિયામનો છે એટલે સાચા અર્થમાં પીછા બનીને હિન્દુ સનાતન સંસ્કૃતિનું સાચું ગૌરવ અપાવ્યું આ દીકરાઓ કામ કરે છે. તમે એક સેવા ના કરો તો કે શું? કે અમે બધા બેઠા બેઠા બધું લિસ્ટ કરતા હતા. 27 દીકરા દીકરીઓ છે અમારા બધા આ 10-11 મિત્રોના ઘરે. એને અઠવાડિયું તમારી હાથે લઈ જાઓ અને આવા ટ્રેન કરીને મોકલી આપો. અમે કહું દાદા, જે કરોડોપતિ માણસો હતા બધા જ મિલિયનરો હતા. કોઈ વ્યક્તિ મિલિયનર સિવાય નહીં, કોઈ વ્યક્તિને ઘરે મર્સિડીઝ BM છે ગાડીઓ નહીં હોય એવા વ્યક્તિત્વની વાત કરું છું. મેં કહું દાદા અઠવાડિયાના ટ્રેનિંગથી નથી થતું. હરિપ્રસાદ સ્વામીની 60 વર્ષની કઠિન અને કારમી તપસ્યાના ફળસ્વરૂપે આ સમાજ તૈયાર થયો છે. આ સાધુના સંકલ્પે એને ઉર્જા પૂરી છે, એને પોતાના સંકલ્પથી આહુતિ આપી છે, એને પોતાના આશીર્વાદથી, એના જીવનની પ્રેમથી, નિસ્વાર્થ પ્રેમની ગંગોત્રીથી આ યુવાનોની દિશા બદલી કાઢી છે અને ટ્રાન્સફોર્મેશન કર્યું, જેના ફળ સ્વરૂપે આ સમાજ તૈયાર થયો છે. ગ્રેજ્યુઅલી ધીમે 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 સંતો સાથે દોસ્તી વધતી જશે, અઠવાડિયે સત્સંગ સભા ભરતા જશે. એમણે 6-8-10 મહિનામાં જ એનું ટ્રાન્સફોર્મેશન ચોક્કસ દેખાશે. પણ એના માટે આ બધી વસ્તુ કહેવાની ભાવના પ્રભુ સ્વામીજી આપણને પ્રાર્થના કરી છે. આવા સાધુ કહે ને એની એકાદ આજ્ઞા જીવનમાં પડી જાય ને એ આપણી જિંદગીનો આખો ટર્નિંગ પોઈન્ટ બની જશે. એકાદ આજ્ઞા બની જશે ને, આપણે દિલથી પાડીશું ને એકાદ આજ્ઞા આવી 1.5 કલાકની અક્ષરધામમાં ગોલોકમાં વૈકુંઠમાં તમે જશો ને ભગવાન તમને ભેટશે એવા સાધુ છે. એની આજ્ઞા પાડીશું તો એવા ભગવાનને ધારા કે પવિત્ર પુરુષ જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે એવું વ્યક્તિ. છેલ્લી એક નાનકડી વાત કરું. દિનેશભાઈ એસટી નગરમાં એક સામાન્ય કક્ષાનો મિડલ ક્લાસ ફેમિલીનો એક અમરીશ પરિવાર છે. ગરીબ છે પણ એની અંતરની અમીરાત બહુ અદ્ભુત છે. ગરીબ છે, પોતાનો 8 કલાક 10 કલાક સત્સંગની જોબ કર્યા પછી દરરોજે 3-4 કલાક સત્સંગ માટે કાઢે એવું વ્યક્તિત્વ છે. એટલે એના દીકરા દીકરીઓને એવા સંસ્કાર હોય જ. એ કૌશલ કરીને દીકરો લંડન ગયો. લંડન ત્યાં સ્ટુડન્ટ વિઝા પર ગયો. અહીંયા 25-27 લાખ રૂપિયાની બધું ફાધરે બિચારાએ લોન લઈ દીકરાને ભણાવવા માટે ત્યાં મોકલ્યો. ઘણા બધા એવી અનુભૂતિ કરતા આવીશું. એવી પરિસ્થિતિ ઘણા બધા સગા સંબંધી દીકરાઓ ગયા હશે. ઘણી બધી વખત પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે અહીંયા કરિયર ત્યાં આગળ હેલ્થ કેરના બેઝ ઉપર ત્યાં આગળ ગયા હોય અને કંપની જ બંધ થઈ જાય. અહીંયાથી મોટી પ્રોમિસ આપી હોય અને કોઈ જોબ જ ના મળે અને ત્યાં સામાન્ય જોબ કરવી પડે અને ઘણા બધા સુસાઇડ કરી દે, એટેમ્પ કરી દે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. પણ ત્યાં સત્સંગનો યોગ પ્રાપ્ત થયો. દીકરો અહીંયા સત્સંગી હતો. ધીમે ધીમે એ દીકરાએ પોતાનું સ્ટડી પૂરું કર્યું અને સાથે સાથે જોબની પણ શરૂઆત કરી. પછી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે એ દીકરાની વર્ક પરમિટ પૂરી થઈ જાય. પરિસ્થિતિ પાછા આવે તો બીજું 22 લાખ રૂપિયાનું દેવું ઊભું હતું. પાછા આવે તો અહીંયા આગળ બીજું કોઈ દેખાય એવી પરિસ્થિતિ નહોતી. એમ એ પરિસ્થિતિમાં આ વખતે પ્રભુ સ્વામી સાથે ત્યાં લંડન સાથે હતા. એ દીકરા માટે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આપ કંઈક કૃપા કરજો. આખું ફેમિલી બહુ ડેડિકેટેડ છે અને આ દીકરાને આપણે એક સત્સંગી સુનિલભાઈ જોશી ગયા ગુરુવારે જેને સરસ લાભ આપ્યો હતો સત્સંગનો, એ પણ એકદમ આત્મીય પરિવાર છે. એમની એક નવી દુકાન ચાલુ કરે છે. તો જૂની દુકાન પર આ દીકરાને મૂકી દે ને ત્યાં વર્ક પરમિટ થઈ જાય તો આ દીકરાનું કરિયર બની જાય. સુનિલભાઈ પણ સત્સંગમાં આવી શકે. બાકી 3 કલાક દૂર છે. સુનિલભાઈ કાર્યકર્તા તરીકે કાર્ય નથી કરી શકતા. આપ કૃપા કરો. તો એ કોનો દીકરો છે? મેં કહું નડિયાદ દિનેશભાઈ એસટી નગરવાળા. મેં કહું હા. કે તો બહુ આત્મીય પરિવાર છે કે દીકરા માટે આપણે પ્રાર્થના કરવી પડે એમ. સ્વામીજીએ કહ્યું કે ઇન્ટરવ્યૂ સારી રીતે તારે ફેસ કરવાનું છે, તૈયારી કરે, સરસ રીતે ઇન્ટરવ્યૂ આપો એવું કહીને સ્વામીજી પછી અમેરિકા પધારે. દીકરાનું પહેલું ઇન્ટરવ્યૂ થયું. આપણી મોટી તકલીફ છે કે આપણે ભણવામાં ધ્યાન નથી આપતા, ઇંગ્લિશ પર ફોકસ નથી થતા. એટલે દીકરાને બોલવાની લેંગ્વેજની ફ્લુઅન્સી જે હોવી જોઈએ એ નહોતી. એટલે પહેલું ઇન્ટરવ્યૂ એનો રિજેક્શન આવ્યું. ભગવાનની કૃપાથી ફરીવાર ઇન્ટરવ્યૂ ના આવે, એકચ્યુઅલી રિજેક્ટ થઈ જાય માણસ. એનું બીજું ઇન્ટરવ્યૂ આવ્યું. એનું બીજું ઇન્ટરવ્યૂ આવ્યું સરસ. બીજી વખતે રિજેક્ટ થયો. એટલે અમેરિકા
એ દીકરાનો ફોન આવ્યો કે ગુરુસ્વામી આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પણ બંને ઇન્ટરવ્યૂ ફેલ થયા. સુનિલભાઈ પણ કોન્ફરન્સમાં હતા કે કૃપા કરવી પડે એવી પરિસ્થિતિ નહીં કે હું જ સ્ટક થઈ જઈશ અને ફાધર મધરનું શું થશે, કલ્પના નથી આવતી એવી પરિસ્થિતિ છે. સ્વામીજી ત્યાંથી પાછા પધારવાના દિવસો હતા અને સ્વામી કંઈક સારું કે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. સૌથી પહેલાં ત્રીજું ઇન્ટરવ્યૂ આવે, ઇન્ટરવ્યૂ સારામાં સારું ફેસ થાય અને એ ક્લિયર થાય. બધી જ વસ્તુ કરવાની હતી. ગ્રેસ પીરિયડમાં જતું, બીજું કંઈ થાય એવું હતું નહીં. અને થોડા દિવસમાં વર્ક પરમિટ પૂરી થાય એવી પરિસ્થિતિ, ઇલીગલ થઈ જાય એવી પરિસ્થિતિ હતી. એ પીરિયડમાં જ ઇન્ટરવ્યૂ આવી જાય એવી કૃપા કરવી પડી હતી. સ્વામીજી કે ચાલો આપણે ઠાકોરજીને ધૂન કરીએ, ભગવાનના માથે પડીને જીવીએ, ભગવાનનું કામ કરશે, કંઈ રસ્તો કરશે. સ્વામીજીએ 10 મિનિટ ધૂન કરે. દીકરાને આજ્ઞા કે દરરોજ ત્યારે 20 મિનિટ ભગવાનને પ્રાર્થના કરી. સભા ભરે છે તો કે રેગ્યુલર સભા ભરું છું. બ્રહ્મવિહારી સ્વામી ત્યાં પધારે છે, સુરત સ્વામી, સર્વમ સ્વામી, ભક્તિ સ્વામી, આનંદ સ્વામી જેવા કોઈ પણ સંતો જાય એની સાથે પણ ખૂબ સારી દોસ્તી છે દીકરાને. એટલે કે બધું સત્સંગ માટે જીવવું છે મારે અને આપની યોજનામાં નિમિત્ત બનું છું. દિલથી પ્રાર્થના કરી. કારણ કે સારું અમે ધૂન કરીએ છીએ. સ્વામીજી 10 મિનિટ ધૂન કરી અને પછી સારું ભગવાનનું કામ કરશે. સ્વામીજી અહીંયા પધાર્યા અને અહીંયા સુનિલભાઈ પણ આવ્યા છે અહીંયા આગળ ટ્રીટમેન્ટ માટે. એટલે થોડા દિવસ પહેલાં, 10 દિવસ પહેલાં અમે સ્વામીજી પાસે બેઠા હતા તો સુનિલભાઈ લઈ જઈને પ્રાર્થના કરી. પેલું ઇન્ટરવ્યૂ આવ્યું નથી, કંઈ કૃપા કરવી પડે એવી છે કે છોકરો ઇલીગલ થઈ જશે. કારણ કે સારું ઠાકોરજીને પ્રાર્થના કરી, બધું સારું થશે. અને એ દીકરાની પ્રાર્થના કરીને 2 દિવસ પછી ઇન્ટરવ્યૂ આવ્યું હોમ ઓફિસમાંથી અને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતું. એટલે દીકરાનો ફોન આવ્યો, સ્વામીજી ઇન્ટરવ્યૂ તો કન્ફર્મ થઈ ગયું છે, 2 દિવસ પછી જે પ્રાર્થના કરો. મેં કહું પ્રભુસન બેટા 2 દિવસ પહેલાં જ પ્રાર્થના કરી છે, આપણે બરાબર રાત્રે ધૂન કરીને તૈયાર થઈ જાઓ. સંતોએ પ્રાર્થના કરી, આનંદ સાંઈ પ્રાર્થના કરીને ફાધર મધરે ધૂન કરી, જયભાઈને પ્રાર્થના કરવાનું કહ્યું. એ દીકરાનું સારામાં સારું ઇન્ટરવ્યૂ થયું અને દીકરાનું અશક્યનું શક્ય કે મને કલ્પના નથી, જવાબ કોણ આવીને બોલી ગયું અત્યારે મને કલ્પના નથી આવતી, પણ ઇન્ટરવ્યૂ સારામાં સારું થયું અને ઇન્ટરવ્યૂ એનું ક્લિયર થઈ ગયું અને વર્ક પરમિટ એની એ જે ઇલીગલ થાય ત્યારે પહેલાં વર્ક પરમિટ પણ થઈ ગઈ. હું ચમત્કાર પરચાની વાત નથી કરતો, પણ સત્સંગ અને ભગવાનની પ્રાર્થનાનો સહારો, સ્વામિનારાયણ મહામંત્ર, આપણે જે કોઈ ભગવાનને માનતા હોય એનો દિલથી વિશ્વાસપૂર્વક જો એનો ગુંજારો થાય, પણ વિશ્વાસ પેદા કોણ કરે, એ શ્રદ્ધા પેદા કોણ કરે, તો એ સત્સંગ કરે અને આવા સંતો કરે. તો આજના મંગલકારી શુભ દિવસે વિશેષ પ્રાર્થના કરતાં દર રવિવારે આપણે અહીંયા સરસથી 10:30 થી 12:30 સત્સંગ સભા કરીએ છીએ. પછી ભોજનની વ્યવસ્થા પણ અહીંયા હોય છે અને દર ગુરુવારે યુવકો માટેની રાત્રે 8:30 થી 10:30 સભા થાય છે. તો જ્યારે સાનુકૂળતા હોય ત્યારે મિત્ર મંડળ પરિવાર સહિત જરૂરથી સત્સંગ સભામાં પધારજો એવી આપ સૌને આત્મીય વિનંતી છે. નવા વર્ષના મંગલકારી દિવસો હમણાં જ પૂરા થયા છે, પણ એ નવું વર્ષ આપણું મંગલમય બને, નવું વર્ષ આપણું પ્રેરણાદાયી બને, નવું વર્ષ આપણું ખૂબ પ્રગતિકારક બને, એના માટે સત્સંગ એક સાચું માધ્યમ છે. તો મહારાજને સ્વામી આવા માધ્યમ દ્વારા, આવા ગુરુહરિના આશીર્વાદ દ્વારા, આનંદ સ્વામી જેવા સંત સાથેની દોસ્તી દ્વારા આપણું જીવન મંગલમય બને, આપણું દેહ અને ઘર મંદિર બને, એના માટે આવી સત્સંગ સભામાં આવવાનું અને આત્મીય વિદ્યાધામ પરિસરને બીજું ઘર માનવાનું ભગવાન આપણને ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના. સૌને અંતરના જય સ્વામિનારાયણ.